નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પંથ યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આ બધા જ ખેડૂત મિત્રોનું હું ભરત હડિયા હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એક નવી માહિતી સાથે કપાસમાં જે અત્યારે ફ્લાવરિંગ કે જે ફૂલ ખરવાનો પ્રશ્ન છે એના વિશેની એક અગત્યની માહિતી દેવા માટે આવ્યા છીએ। તો ખેડૂત મિત્રો, આ વર્ષે કે ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં જે કપાસના ઓલરેડી આપણે સમજીએ તો 20% વાવેતર થયા છે। 80%માં મગફળી, સોયાબીન, એવા તુવેર, એવા ઘણા બધા પાકોના વાવેતર થયા હતા। તો આ વર્ષે કપાસનું એક તો વાવેતર નું પ્રમાણ ઘટ્યું છે, તેમજ જે જન્માષ્ટમી ઉપર જે 5 કે 6 દિવસનો જે અતિ ભારે વરસાદનો જે રાઉન્ડ હતો એના લીધે કપાસમાં સુકાવાના પ્રશ્ન બહુ વધારે હતા, તેમજ જે ફ્લાવરિંગ લાગેલા હતા, જે ફૂલ લાગેલા હતા એ બધા જ લગભગ ડ્રોપિંગ થઈ ગયા હતા, જે ખરી ગયા હતા। તો હવે બહુ જ મહેનત પછી ફરીથી ખેડૂતોમાં થોડોક ઉત્સાહ આવ્યો છે કે જે ફૂલ અને ચાપવા દેખાવા લાગ્યા છે કપાસમાં। તો હવે એ ચાપવાને આપણે કઈ રીતે આપણે એને ટકાવી રાખવા અને જે ફૂલમાંથી ફ્રૂટ એટલે કે જે જીંડવામાં આપણે કઈ રીતે ફેરવી શકાય એના માટે એક તો મેઇન વસ્તુ છે કે તમારે જે ફૂલ છે એ ખરવા ના જોઈએ। હવે જે શું કહેવાય વાતાવરણના ચેન્જના કારણે અથવા તો જે ખોરાક છોડમાં ઘટવાના કારણે જે ફૂલ ડ્રોપિંગ થાય છે એના લીધે જનરલી ખેડૂતને ઉત્પાદન બહુ ઓછું આવતું હોય છે। તો આપણે આ વર્ષે એવી ટ્રાય કરીએ કે જે ફૂલ છે એમાંથી વધારેમાં વધારે ચાપવા બની અને જીંડવા બને, જેથી ખેડૂતનું ઉત્પાદન વધારી શકાય। તો એના માટે આજે હું આપને 2 પ્રોડક્ટ જણાવી રહ્યો છું, જે અવશ્યથી અત્યારે ફૂલ આવ્યા પછી છંટકાવ કરવાની છે। તો એમાં એક છે કેલ્શિયમ નાઇટ્રેટ, જે 18.8% કેલ્શિયમ હોય છે અને નાઇટ્રેટ હોય છે 15.5%, એટલે કેલ્શિયમ નાઇટ્રેટ કહેવાય છે। અને બીજું એક બોરોન 20%। આ બેનો કોમ્બિનેશનમાં તમે એક સ્પ્રે લઈ શકો છો, જેથી તમારું ફ્લાવરિંગ ખરવાનું બહુ ઓછું થઈ જાય છે। તો મિત્રો, તમે આ વોટર સોલ્યુબલ જ ખાતર છે એક જાતનું, અને જેની ઇફિશિયન્સી છોડ 80% સુધી લઈ શકતો હોય છે, કે જે આપણે NPK બધા ખાતર વાપરતા હોય છે દાણાદાર, તો એની ઇફિશિયન્સી 20 થી 25% જનરલી હોય છે, જ્યારે વોટર સોલ્યુબલની ઇફિશિયન્સી છોડની લેવાની 80 થી 90% સુધીની હોય છે। તો આપણે ખેડૂત મિત્રો ખાસ કરીને ફરી એક વખત આપણે કહું છું કે કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ બોરોન, સારી કંપનીનું, સ્ટાન્ડર્ડ કંપનીનું 100 ગ્રામ કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ 20 ગ્રામ બોરોન, આ રીતે આપણે કોમ્બિનેશન કરી અને કોઈ બી તમે જંતુનાશકનો, ઈયળનો સ્પ્રે છાંટતા હોય દવાનો, એના ભેગું તમે છાંટી શકો છો। એવું કોઈ છે નહીં કે જે અલગથી છાંટવાની જરૂર છે। તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે એટલું કહેવાનું છે ખાસ કે કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ બોરોનનો 1 થી 2 સ્પ્રે અવશ્ય લેજો, જેથી કરીને ફૂલમાંથી ચાપવા અને ચાપવામાંથી જીંડવા ઝડપથી બની શકે અને આપણું ઉત્પાદન વધારી શકાય। કેમ કે આ વર્ષે જનરલી કપાસના વાવેતર ઓછા છે, બીજા નંબરમાં કે કપાસની નુકસાની પણ વરસાદના લીધે વધારે હોય। તો આશા છે કે આ વર્ષે કપાસની બજાર જે જનરલી ગયા વર્ષે હતી એના કરતાં સારી રહે, જેથી ખેડૂતને વધુ ઉત્પાદન લઈ અને વધુ નફો મેળવી શકે। આપણી ચેનલનો એક જ ઉદ્દેશ્ય છે કે ઓછા ખર્ચે કઈ રીતે આપણે વધારે ઉત્પાદન લેવું અને ખેડૂતને કઈ રીતે સમૃદ્ધ બનાવવા। તો ખેડૂત મિત્રો, આવી જ અવનવી માહિતી સાથે નેક્સ્ટ વિડીયોમાં મળશું। ત્યાં સુધી આ બધા જ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ। આગળ આપણે નવી માહિતી સાથે ફરીથી જલ્દી મળશું। જય હિન્દ, જય જવાન, જય કિસાન।